महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે। ડીસા પાલનપુર હાઈવે પર શાકભાજી ભરેલ પિકઅપ ગાડીએ મારી પલટી। ડીસા પાલનપુર હાઈવે પર શાકભાજી ભરેલ પિકઅપ ગાડીએ પલટી મારતા પિકઅપ ગાડીને મોટું નુકસાન થવા પામેલ, જ્યારે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે। જ્યારે મળતી માહિતી મુજબ પાલનપુરથી ડીસા તરફ આવતા ચંડીસરથી આગળ અગાઉ ઓઇલ ભરેલ ટેન્કર પલટી મારેલ, ત્યારે ઓઇલ રોડ પર ઢોળાતા હાઈવે પર ચિકાસ જામી ગયેલ હોય, ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા રસ્તા પર ચિકાસ દૂર ન કરાતા છાસવારે નાના મોટા અકસ્માત થતા હોય છે। ત્યારે જોવા જઈએ તો આ જગ્યાની આજુબાજુ 3 મહિનાની અંદર જ 15 થી 20 બાઇક સવારો સ્લીપ ખાઈ ગયેલ, જ્યારે 2 લોકો મોતને ભેટ્યા અને નાના મોટા અનેક અકસ્માતો થવા પામેલ છે। ત્યારે હવે હાઈવે ઓથોરિટી આ રસ્તાનું સમારકામ ક્યારે કરશે, જ્યારે જવાબદારી હાઈવે ઓથોરિટીની છે કે કોની તે જોવું રહ્યું। આજે વહેલી સવારે રાજસ્થાનના પુષ્કરથી વટાણા ભરી આવતી પિકઅપ ગાડી નંબર RJ01GC 3602 પાલનપુરથી ડીસા રોડ પર માળવાપુરા પાટિયા પાસે સવારના પરોઢિયે સામાન્ય વરસાદ જેવું વાતાવરણ હોવાથી રોડ પર ચિકાસ વધી ગયેલ, ત્યારે ગાડી ચાલકે રોડ વચ્ચે સાંઢ આવતા બ્રેક મારવાથી સ્લીપ ખાઈ જતા પલટી ખાઈ ગઈ હતી અને શાકભાજી તથા પિકઅપ ગાડીને મોટું નુકસાન થવા પામ્યું હતું। જ્યારે ડ્રાઈવર જ્ઞાનચંદ રાવતને સામાન્ય ઈજા થવાથી 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। એવા અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।